ડાયમંડ સિટી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ફિલ્મી ડબે થયેલી લૂંટની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. દર્શક મિત્રો, હથિયારધારી લૂંટારુએ રવિવારની રજા બાદ ખુલેલી બેંકને નિશાન બનાવી 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. સુરત પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. સીસીટીવી ફૂટેજ મુજબ 5 થી 6 લૂંટારુએ બપોરે 1:11 વાગે બેંકમાં ઘૂસ્યા. 2 ને 6 વાગે આરામથી બહાર નીકળ્યા. આ આખી 50 મિનિટ દરમિયાન લૂંટારુએ 6 બેંક કર્મચારીઓ અને અંદર હાજર 6 ગ્રાહકોને બાનમાં રાખ્યા. લૂંટારીઓ અંદર હિન્દી ભાષામાં વાતચીત કર્યા હતા, જેના પરથી પોલીસને શંકા ગઈ આ કોઈ પ્રોફેશનલ આંતરરાજ્ય ગેંગનું કામ હોઈ શકે. લૂંટારો સંપૂર્ણ આયોજન સાથે આવ્યા. સોમવારે બપોરે 1:13 એક લૂંટારે બેંકમાં આવી સર્વિસ મેનેજર સાથે કરંટ એકાઉન્ટ ખોલવાના બહાને વાતચીત કરી. એ સમયે તેણે પપ્પાની જગ્યાએ હું સહી કરું તો ચાલે એવા પ્રશ્નો પૂછી બેંકના કામકાજની જાણકારી મેળવી હતી. અને ત્યારબાદ બપોરે 1:54 5 જેટલા અન્ય હિન્દી ભાષી લૂંટારો પિસ્તોલ સાથે અંદર ઘસી આવ્યા હતા. બેંકમાં એન્ટ્રી કરતાની સાથે જ લૂંટારોએ હાજર સ્ટાફ અને 5 થી 7 ગ્રાહકોને પિસ્તોલની અણીએ બંધક બનાવી દીધા. સિક્યુરિટી ગાર્ડને માર મારીને ધમકી આપવામાં આવી, ચૂપચાપ બેસી જા નહીતર ફોડી દઈશ. એક બહાદુર ગ્રાહકે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા લૂંટારોએ તેની કાનપટ્ટી પર 3 પિસ્તોલ તાકી દીધી. સર્વિસ મેનેજરને પણ માર મારીને લોકર ખોલાવવા દબાણ કરવામાં આવ્યું. બપોરે 1:54 CMS સિક્યુરિટીના કર્મચારીઓ 40 લાખ રૂપિયા લઈને બેંકમાં પહોંચ્યા. કર્મચારીઓ જેવી કેશ લઈને અંદર આવ્યા અને તુરત જ લૂંટારોએ તેમને ઘેરી લીધા અને 40 લાખમાંથી 38 લાખની લૂંટ કરી. જોકે 2 લાખ રૂપિયા કેશવાનમાં રહી ગયા. એ દરમિયાન કેશવાન સાથે લાવેલા 2 ગનમેનમાંથી એક ગાડીમાં હતો અને બીજો બહાર ફરતો હતો, પરંતુ તેમણે લૂંટારોને અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. આ ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં છે. કુલ મળીને બેંકમાંથી 12 લાખ અને CMS વેનમાંથી 38 લાખ મળી કુલ 50 લાખની લૂંટનો બનાવ બન્યો છે.